તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તમને આવવાની આપણે બધી કરી લાગા બાકી તો સ્વાગત છે આપણા વ્લોગમાં. ને આ જો આ એક જેટલો મને આવવાનું બધા ઉઠાડીને લઈને જાય છે મંદિરે. આજે છે શિવરાત્રી. આજે તારીખ તમને ખબર નથી, 15 તારીખ છે આજે ને શિવરાત્રી છે. તો અહીંયા શંકર ભગવાન ના મંદિર બતાવો અત્યારે મંદિરમાં કેટલી ભીડ હોય કેટલી નહીં ખબર નહીં. તો ભીડ તો હોય જ. આપમાં કર્યો નહીં કોઈએ કરેલો છે ઘર અપાસ કર્યો નથી. રાતે 4 વાગ્યા પછી મેં ઊંડ્યા તો જઈને ખાતો હતો. મેં કઈ જાતનો અપાસ કર્યો નથી. પછી જે હવે ભીડ તો બધે મળવાની જ છે. કઈ પણ કરવું બાઈક લઈને જવાનું મારા. મેં જલ્દી નવડાવે ને રસ્તો યાદ રાખીએ ભાઈ. કોઈ વાર અમને લેવા આવવાનો તો આવજે. ઠીક હે, મને યાદ તો છે. રનવેશ યાદ છે ને? રનવેશ એટલે પૂછતો કરી યાદ છે ને મને રસ્તો? અરે બધા ટર્ન પાસ હીરો થઈ જાય ટર્ન આવો લાગે ને કે અહીંયાથી મારે જવાનું છે કે નહીં જવાનું. હીરો થઈ જાય આને હાથે નઈ પેલી સ્પ્લેન્ડર લઈને આવેલો હતો. મારી વાત સ્પ્લેન્ડર પર એટલે તું વડે ફોન કરેલો. રમેશભાઈ કીધું કે નીકળી ગયો હમણાં એટલે નીકળો એટલે મેં તને ફોન કર્યો. એટલું મને પછી વાવ ભાઈ વલસાડી વેચાય ગાઈસ. મંદિર પહોંચી ગયા છે. સાઈબર દવાઈ અહીંયા કામ છે ગાડી હાઈવે 8 સુધી ભીડ તો છે ભરપૂર. મેં ગયા તો કઈ વાત છે મારો તો ધર્મેશ કેવું લાગે તને આટલી ગંદી રીતે ગાડી ચલાવીને? ઓછી મેં બી આજના ડારે જો ગાઈસ ये तू जादू ભાંગ પીવાનો ગાઈસ. આપણે પ્રસાદ ખાઈ લીધો છે ભાઈ. તને કેવો લાગ્યો પ્રસાદ ભાઈઓ? નહીં ભાઈઓ એટલે નાટક કરે ના પાડો વાળો આ એક જ માણસ હતો. શું કે કેવો લાગ્યો પ્રસાદ? હા બધું ખબર છે. મેં બી જોવાનો હતો, મારે બી જોવાનું હોય. મારો કઈ પ્રોબ્લેમ નહીં હતો. જલ્દી ઉઠીને મેં શું કરવા મારી ઊંઘ ખરાબ કરો? એ તું કહો યાર વિવેક જેવું ખાતા ગાલી મત દે. આ લોકો મારવાના કામ પબ્લિક બતાવ તમને તો કઈ નહીં. અમારું મોત ના દિવસો કેસ નજીક આવે છે અને આ અમારું મોત નક્કી કરાવવાનું છે કારણ કે બ્લોગરની જો આ હાથમાં ગિમ્બલ આવી ગયું, ગાળો થઈ ગયેલો છે. જો કાકા બુદ્ધિ બતાવે છે. ધૂળેટી આવી ગયેલી છે ગાઈસ, ધૂળેટી. મેરેજ નક્કી થવાના છે પર આવું ખાલી ઘર ઘરના
પાંચ માણસ હા 5 માણસ અમારા 5 માણસ આ છોકરી વાળા મને હા ભાઈ આપના નવા નવા પેલું ગિમ્બલ આવ્યા છે ગિમ્બલ આવ્યા છે ભાઈ તો જરાક છે શોખ પૂરો કરે છે એનો એમની ખુશી એના હાથોમાં નહીં સમાતી ફૂલા ઉઠે છે બહુ ખુશી થતી છે એમને એવું આ વાયર પણ નહીં કાઢ્યો બીજો બાજુ બસ હવે બસ નીરજ આવું ગિફ્ટ તારી ઉપર લાગે છે ઉપર हमसे ना हो क्या ये हमसे ना हो भाई ચાલ જલ્દી જલ્દી લે મેં બી તારો વિડિયો ઉતાર્યો આપણે બેવ હાથે લાગો નેટ નહીં ચાલતું ચલાવ भाई शौक है शौक मैं क्या लाडले गोप 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 रुक जाओ एक मैं आयो व्हाइट शर्ट पहरी ना गाइस व्हाइट शर्ट पहरी ना મળ્યા ગાइस વિડિયો બનાવવા આવેલા છે અત્યારે તો હેલો શૂટ ચાલે છે આપણે ઉભા રહો એક સેકન્ડ હે બે બાય પૈસા પકાય આને શું થાય છે સમજ નહીં પડતી હું હા સમજી ગયા ઉપર આ પૈસા પકડ ને બટન પર કરવાનું છે 2 મિનિટ થાય ગાइस બરાબર છે પૈસા લેવી એક પૈસા બરાબર એની પર નહીં આવી નહીં પણ આ બંધ કેમ થઈ જાય છે એ તો મને બી નહીં ખબર કેમ બંધ થાય મને બી જોત બસ ચાલીએ તો ચાલુ કરી ચાર્જિંગ વાળી ના બદલાવતું તો 15 મિનિટ લીધું 3% તો થઈ ગયું તો પણ અહીંયા બને ને તો ગાઈસ ચાલે લેવ તમે ફ્રી છો ને હમણાં વિડિયો બનાવે હા ચાલુ રાખો ને 500 રૂપિયા ઓકે એટલે પાના કર એ મચડિયા કર તો પૈસા આપવાના એટલે ને મચડિયા કર આ તો ખબર ને પાના કર પણ ચાલુ ગાઈસ તારા આપણે જેવી લાગે તમારી બે ગાડી જતી નીકળી પેલા બી એ જ ગીત ગાયું છે ના ઓ માને નહીં વિશાલ આઈફોન લઈને આવો બે ગાડી આવેલી છે પ્રિયંકા માટે કાલિયા જેના પર કા છે જો ચાર જણ છે જવાનો પ્રોગ્રામ બનાવતા હતા ગાડીની હતી ને ગાડી હતી હા આવી મળે
થાય છે ગાડી બંધ ચાલુ ઓઇલ બદલાવ ધીરે ધીરે બધી વસ્તુ વસાવવાની સમજ તો ફરવા લાગી કે ચાલ કંઈ તો આવે છે એમ ભલે કંઈ ઇન્કમ થાય ને થાય પૈસા સાઈડમાં બચે છે ને કંઈ લેવાય છે લાગશે વાર પણ આવશે મજા જાઓ જેની જલે જાઓ તમને રજા મેં અત્યારે પાછો માઇક ભૂલી ગયો માઇક છે ને એવી વસ્તુ છે હાથ જ રાખવી પડે કોણ છે આખો રસ્તો બદલે ભાઈ ખાલી તો આજે સાલગીરી છે જે વસ્તુ બતાવવાનો હતો ને તે આ હતી ફાઇનલી મંદિરે લઈ આવ્યા જોઈન કલાકે લે 2 લાખ વચ્ચેથી લાગશે ચાલુ થઈ જાય કેવી રીતે ચાલુ કરે ખેંચ જરા ખેંચ ઉપર કે નીચે मार्केट का हाल देखें तो कुछ एक्सपर्ट्स डबल स्क्रीन नहीं आ रहा ऊपर जाए लेकिन कुछ एक्सपर्ट्स का ये कहना है कि मार्केट गिरने वाला है बेसिकली कुछ भी हो सकता है ये चालू तो आटा ठेले खा लाइए जंगल राजा फ्लैश लाइट फुल कर ला टाइम लैप नहीं रेमो चाले खाली फेस ट्रैकिंग इंडोर चलो मैं कहीं बराबर
તો ગાઈસ પેલાની એક્ટિવાનો રીલ બનાવવાની છે તો આ જો ગિમ્બલનું ઓપનિંગ પેલો કાઢી લાખ્યો કંકુ નહીં છે કંકુ ભૂસાઈ ગઈ છે જોઈ લો હવે જાતે બનાવે છે વિડીયો એનો મતલબ ખબર પડી અને ચાર્જિંગ બતાવે છે હા હા 3 હતા તે ને હા ચાર્જિંગ હા તો બતાવે એ જ તો મેં કહેતો હતો તને આગળ એની એનો મતલબ કયો હા ખબર નહીં શું છે બે બ્લૂટૂથ કનેક્ટ થાય ને પછી એનાથી કઈ વિડીયો ચાલુ થાય કે એવું કઈ થાય છે હા એ વિડીયો દોડે હા એ જ તો કેવું છું જો ગાઈસ તમને આનો મતલબ ખબર હોય કશે જોયું પણ હોય તો કમેન્ટ કરજો સાઈલ આ લગાવ કે એમ જ આવડ્યો એમ જ લઈ લે એમ જ આવડે લે જો ખાલી એમ જ ટ્રાય કર્યું છે આમ છે આ લઈને પછી સીધો એના પર લઈ લીધો એનો બી આમ જ કરો ગાઈસ કૂતરો આવ્યો મેં ઢીલો રહી ગયો પકડ લે તારો વળી કાળા ફોનમાં તો હા હળી પાય છે આવી લો લે એને કાઢીને લાખવું પડે પકડજો ગાઈસ કવર પકડો એક કવર સ્પેશિયલ કવર છે આઈફોન છે મારો બોલતો નહીં ચાલુ કરજે પેલા ફોન જેને તું લાખને તો લોક બોક પડી ખેલો અરે ये ना रे ने અરે ધનકો બોસ કરી જો પાછા ઘરવાળા જોયો તો ભાઈ મને કહેતો નહીં કે જો અરે આવો બનાવ્યો જો ચાલે એનાથી જ બનાવે હા એનાથી જ હરખો બને તો હલી ગયો એમ ઓ હલી ઓ નહીં હલે ચાલે જો કેમેરો ને ગાઈસ મારે તો એ જ બેસવું પડે જોવું પડે હવે બતાવો બધા લોકો રીલ બનાવે છે હેલો એ વિડીયો શૂટ પર આવ્યો છે તું ચાલ્યો જા પેલા પ્રીતને કીધું તો ખરી લોડો તા આટો તો પ્રીતને એને તો કીધું એ કીધું કે મેં ભાભીને મૂકવા આવ્યો છે તો મેં કીધું કે કઈ રીતે એ લોકોને કઈ રીતે ચાલ્યા જશે એમ મેં અહીંયા આવ્યો છું તો ગાઈસ ઉભા રહેજો હવે વ્લોગ ને આપણે અહીંયા પૂરો કરતા નથી મારે તમારાથી કઈ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે એટલે તમને ઉભા રાખ્યા છે તો મારું કેવું ખાલી એટલું છે કે આજથી થોડાક દિવસ માટે આપણા વ્લોગ આવો નહીં તો કે રે મારી એક્ઝામ ચાલુ થાય છે એટલે આપણો વ્લોગ હવે ડાયરેક્ટ 4 તારીખથી કન્ટિન્યુ આવે 4 માર્ચથી આપણા વ્લોગ ડેલી કન્ટિન્યુ આવે ડાયરેક્ટ હોળીનો વ્લોગ આવે હવે હમણાં કારણ કે મારી એક્ઝામ હતી એટલે વ્લોગમાં કન્સિસ્ટન્સી હતી નહીં ને એક્ઝામનું પણ લોડ હતું એટલે આપણા વ્લોગ હમણાં થોડાક દિવસ માટે આવે નહીં તો તમે ખાલી સપોર્ટ કરજો જે આપણા જૂના વ્લોગ છે તે બધા પૂરેપૂરા જોજો કે આપણો વોચ ટાઈમ કમ્પ્લીટ થાય તો બસ સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બધા વ્લોગને લાઈક કરજો ને આ વ્લોગને પણ લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો તમને વ્લોગ ગમતા હોય તો કમેન્ટ પણ કરજો તો બસ આટલું જ કહેવું હતું મારે તમને કે એમના થોડાક દિવસનો મેં ગેપ લઉં છું તો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટમાં લખી શકો તો મેં એનો જવાબ આપી દેવો તો ચાલો હવે મળીએ આપણે ડાયરેક્ટ 4 તારીખે